રાજકોટમાં નશાના દૂષણને ડામવા માટે કવાયત હાથ ધરાય છે। મોડી રાત્રે એસઓજી દ્વારા વિવિધ વિસ્તારોની અંદર ચેકિંગ કરવામાં આવ્યું છે। ગ્રીન લેન ચોકડી પાસે ચેકિંગ હાથ ધરાયું છે। ડ્રગ્સ ડિટેક્ટિવ કીટો સાથે એસઓજી તપાસમાં જોતરાય છે। સંવાદદાતા મયુર અમારી સાથે જોડાયા છે। મયુર, રાજકોટની અંદર એસઓજીની ટીમ દ્વારા ખાસ પ્રકારે તપાસ હાથ ધરવામાં આવી છે દૂષણને ડામવા માટે, શું કહેશો? જી મયુર, લાગે છે સંપર્ક કપાઈ ગયો છે, ફરી એકવાર પ્રયાસ કરીશું। તો રાજકોટની અંદર જે પ્રમાણે એસઓજીની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં શહેરની એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટો જે છે ત્યાં તપાસ કરાઈ રહી છે। જી મયુર, અવાજ આવી રહ્યો છે? મયુર, રાજકોટની અંદર અત્યારે એસઓજીની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે વિવિધ વિસ્તારોની અંદર, કયા મુદ્દાને લઈને? જી મયુર, તો રાજકોટની અંદર નશેડીઓને પકડવા માટે હવે જે એસઓજીની ટીમ છે તેના દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે। મોબાઈલ ફોરેન્સિક વાહન સાથે એસઓજીની ટીમ જે અલગ અલગ ચેકપોસ્ટ બનાવવામાં આવ્યા છે, એક્ઝિટ પોઈન્ટ કે પછી એન્ટ્રી પોઈન્ટ, ત્યાં તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અલગ અલગ ટીમો બનાવી છે।